આવા તો અનેક પરિવારો છે જેમના આંસુ આજે પણ નથી સુકાતા, જેમને પોતાનો દીકરો ગુમાવ્યો છે. એવા ફિલ્મ મેકર મહેશ ચિરાવાલાનું દર્દ પણ છલકાઈ ગયું છે. મોટા ભાઈ ખોટ એટલે આ બાપ ને તો બી ચાલે, કેમ કે જેને પૂછવાવાળો વ્યક્તિ હતો એ વ્યક્તિ હાજરમાં નહીં. આ 1 વર્ષ થઈ ગયું ખૂબ એમને એમ જ લાગે કે એ માણસ કંઈક શૂટિંગના કામથી બહાર ગયા છે, હમણાં આવશે. અમને પોતાને એવો ખ્યાલ જ નહીં આવતો કે આવું અકસ્માત થઈ ગયું છે ને અમારી વચ્ચે નથી. અમારે કાંઈ બી કાર્ય હોય તો પેલા મહેશભાઈને પૂછી લઈએ, અમને એમ જ લાગે અમારી સાથે જ છે. અમારે નો બને એવો કાળ અચાનક જ આવી ગયો હતો. પહેલેથી જિમ્મેદાર વ્યક્તિ તો એ જ હતા ઘરમાં, પણ મને તો ક્યારેય એને જિમ્મેદારી આપી જ નથી. નાનો હતો પણ અચાનક આવું થઈ ગયું ને બધું અત્યારે મારા ઉપર આવી ગયું. મારા દુકાનનું, પછી ઘરનું, મમ્મી પપ્પાનું, મારી છોકરીનું. આમ બહુ લાચાર પડે કે એવું કોને, જો મમ્મી પપ્પા સામે રહું તો મમ્મી પપ્પાને દુઃખ લાગે.